હેલો સ્ટુડન્ટ્સ, સો આજના લેક્ચરથી આપણે સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર સંબંધ અને વિધેય ઓકે એ સ્ટાર્ટ કરીશું. તો સંબંધ અને વિધેયને સૌથી પહેલાં ઇંગ્લિશમાં શું કહેવાય? સંબંધ એટલે રિલેશન્સ, ઓકે, એન્ડ વિધેય એટલે ફંક્શન. બરાબર. હવે આ જે ચેપ્ટર છે સંબંધ અને વિધેય એ તમે 11th સ્ટાન્ડર્ડમાં પણ ભણેલા છો. ઓકે, તો પણ આપણે આ ચેપ્ટર થોડું બેઝિકથી અને એકદમ ડીપમાં અને ડિટેલમાં સ્ટાર્ટ કરીશું. ઓકે, તો સૌથી પહેલો ટોપિક છે કે સંબંધ અને વિધેય વચ્ચેનો ડિફરન્સ શું, એ બંને વચ્ચેનો તફાવત શું. બરાબર. તો એ સમજતા પહેલાં પણ આપણે સંબંધ એટલે શું એની એક ડેફિનેશન જે આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા, સંબંધની ડેફિનેશન. ઓકે, એ ડેફિનેશન ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ તો આપણને ડિટેલમાં ખબર પડશે ફંક્શન વિશે. ઓકે, તો બેઝિકલી સંબંધ એટલે શું? તો ધારો કે કોઈ ગણ છે એ ઇઝ ઇક્વલ ટુ 1 2, બરાબર, અને કોઈ ગણ છે બી ઇઝ ઇક્વલ ટુ એ બી સી. ઓકે, અને હું તમને એવું કહું છું કે આનો આ બે ગણમાંથી એ ક્રોસ બી ફાઇન્ડ કરો. તો એ ક્રોસ બી શું થશે? તો એ ક્રોસ બી થશે 1a 1b 1c કોમા પછી શું આવશે 2a 2b 2c. આ શું આવ્યું? એ ક્રોસ બી. બરાબર. ઓકે, તો સંબંધની ડેફિનેશન શું કહે છે? તો એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને શું કહેવાય? એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બી પરનો સંબંધ કહે છે. એ થી બી પરનો સંબંધ કહે છે. છે સિમ્પલ વસ્તુ. ઓકે, બીજી એક વસ્તુ આમાં સમજવાનો ટ્રાય કરજો. એ ક્રોસ બી એમાં કેટલા સભ્યો છે ચેક કરો તો 1 2 3 4 5 6. તો જો કોઈ ગણમાં 6 સભ્યો હોય તો એના ઉપગણોની સંખ્યા કેટલી? 2⁶. ઓકે, એટલે અહીં ઉપગણોની સંખ્યા કેટલી છે? અહીં ઉપગણોની સંખ્યા છે 2⁶, એટલે કે 64. ઓકે, તો આપણી ડેફિનેશન શું કહે છે કે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને. બરાબર. હવે આના ટોટલ કેટલા ઉપગણ હશે? 64 ઉપગણ હશે. આના કેટલા ઉપગણ હશે? ટોટલ 64. એ 64 ઉપગણમાંથી કોઈ પણ તમે ઉપગણ ઉઠાવો એ દરેક ઉપગણને શું કહેવાય? એ થી બી પરનો સંબંધ કહેવાય. બરાબર. અને 64 ઉપગણ લખવા જ કઈ રીતે લખાય? તો પહેલો ઉપગણ કયો આવે? ખાલી ગણ પોતે, પછી એક ગણ પોતે, પછી સિંગલ લખવાના, પછી ડબલની પેર લખવાની, ટ્રિપલની પેર, 4ની પેર, 5ની પેર. તો આ રીતે ટોટલ તમે કોમ્બિનેશન બનાવશો તો તમને 64 ઉપગણ મળી જશે. એ 64 ઉપગણમાંથી તમે કોઈ પણ ઉપગણ ઉઠાવો. બરાબર. એ કોઈ પણ ઉપગણને તમે શું કહો? એ થી બી ઉપરનો સંબંધ કહીશું. તો આ આપણે 11th સ્ટાન્ડર્ડમાં રિલેશનની એટલે કે સંબંધની બેઝિક ડેફિનેશન ભણી ગયા હતા. બરાબર. એટલે જેટલા ઉપગણ હોય એટલા સંબંધ બને. ક્લિયર? આ હતી આપણી સંબંધની ડેફિનેશન. બરાબર. ઓકે, તો આ જે સંબંધ છે ને એને આપણે કઈ રીતે દર્શાવીએ? આર એટલે રિલેશન આર ફ્રોમ એ ટુ બી. એ થી બી પરનો સંબંધ. તો એને કઈ રીતે દર્શાવીશું તમે? આર ફ્રોમ એ ટુ બી. ઓકે, તો જો આ જે આપણે લખ્યું ને એ ક્રોસ બી, બરાબર, એને આપણે વેન ડાયાગ્રામથી અહીંયા દર્શાવીએ. એ પણ વસ્તુ આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા. બરાબર, કે કોઈ પણ સંબંધ હોય એને વેન ડાયાગ્રામથી કેવી રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ. ઓકે, સો પહેલાં હોય આ જે બે વેન ડાયાગ્રામ છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં ઓલવેઝ પહેલો ગણ આવે અને રાઈટ હેન્ડ સાઈડમાં ઓલવેઝ ગણ બી આવે. ઓકે, એટલે સેકન્ડ ગણ આવે. ઓકે, હવે ગણ એમાં કયા કયા સભ્યો છે? જો તો 1 અને 2. અને ગણ બીમાં કયા સભ્યો છે? એ બી સી. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, અહીંયા આવશે એ, અહીંયા આવશે બી અને અહીંયા આવશે સી. ઓકે, ચલો હવે આપણને એ ક્રોસ બી કર્યો તો મને કઈ પેર મળી? 1a 1b. બરાબર. એટલે આ 1a પછી 1b. ઓકે, પછી જો તો 1c. બરાબર. પછી 2a 2b અને 2c. ક્લિયર? તો આ રીતે તમે કોઈ પણ સંબંધને વેન ડાયાગ્રામથી બતાવી શકો છો, રજૂ કરી શકો છો, દર્શાવી શકો છો. ઓકે, હવે એક કન્ડિશન એવી છે કે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે, આ પર્ટિક્યુલર બે ગણ માટે તમને ટોટલ કેટલા સંબંધ મળ્યા? 24. ઓકે, અહીંયા તમને કુલ સંબંધની સંખ્યા કેટલી મળી? 64. તો એ 64માંથી અમુક જ સંબંધ એવા હશે કે જે વિધેય બનશે. ઓકે, અને અમુક સંબંધ એવા હશે કે જે વિધેય બનશે નહીં. ઓકે, તો આ એક સિમ્પલ વસ્તુ છે કે
64 તમને જે ટોટલ સંબંધ મળ્યા એમાંથી અમુક સંબંધ એવા હશે કે જે આગળ જઈને વિધેય બનશે અને અમુક સંબંધ એવા હશે કે જે આગળ જઈને વિધેય બનશે નહીં. તો એના પાછળનું રીઝન શું છે કે કોઈ પર્ટિક્યુલર સંબંધ એ કોઈ વિધેય બનશે? એના પાછળની હિડન કન્ડિશન કઈ છે? એના પાછળની કોઈ સ્પેસિફિક કન્ડિશન કઈ છે કે કોઈ પર્ટિક્યુલર સંબંધ એ વિધેય બનશે? ઓકે, સો એ આપણે કન્ડિશન હવે નેક્સ્ટ જોવાના છે. તો એક કામ કરો, વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે પેલી જે સ્પેસિફિક કન્ડિશન છે, ઓકે, કે કોઈ સંબંધ એ વિધેય બને તેની સ્પેસિફિક કન્ડિશન કઈ છે? તેની સ્પેસિફિક કન્ડિશન કઈ છે? ઓકે, તો આ વસ્તુ સમજવા માટે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ સંબંધોનું, વેન ડાયાગ્રામથી. ઓકે, વેન ડાયાગ્રામથી સમજશો, બહુ જલ્દી ખબર પડશે. ઓકે, માની લો કે આ એક સંબંધ છે, બરાબર? એમાં ગણ એ અને ગણ બી છે. ધારો કે ગણ એમાં એ બી સી આ 3 ઘટકો છે અને અહીંયા છે ધારો કે 1 2 અને 3. ક્લિયર? ઓકે, કોઈ પણ ગણ એ હોય એને આપણે ઓલવેઝ શું કહીએ છીએ? પ્રદેશ કહીએ. એનો શું કહેવાય? પ્રદેશ કહેવાય. બરાબર? આખા ગણ બી એને શું કહેવાય? સહપ્રદેશ કહેવાય. ઓકે, તો કન્ડિશન કઈ છે? તો હું અહીંયા ગમે તે રીતે હું એરો ડ્રો કરી શકું, મારી મરજી. બરાબર? સંબંધમાં શું હોય, તમે કોઈ પણ રીતે કોઈને પણ કનેક્ટ કરી શકો છો. બરાબર? 1 ને ધારો કે મેં આ રીતે કનેક્ટ કર્યો, બી ને આ રીતે કનેક્ટ કર્યો, સી ને આ રીતે કનેક્ટ કર્યો. બરાબર? માની લો કે આ મારું કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલનું કોઈ આ સંબંધનું એક્ઝામ્પલ છે. ઓકે, હવે આ સંબંધ, આ જે સંબંધ છે ને, ઓકે, એ વિધેય ક્યારે બનશે? તો એના માટેની કન્ડિશન નંબર 1 શું છે? તો આ જે પ્રદેશ છે એટલે કે ગણ એના દરેક ઘટક ગણ બી સાથે જોડાયેલા હોવા જોઈએ. ટોટલ 2 કન્ડિશન છે. એમાંની પહેલી કન્ડિશન આ હતી કે ગણ એના દરેક ઘટક ગણ બી સાથે જોડાયેલા હોવા જોઈએ. ઓકે, અને સેકન્ડ કન્ડિશન કઈ છે? તો એના દરેક ઘટક ગણ બીના માત્ર અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલા હોવા જોઈએ. આ સેકન્ડ કન્ડિશન છે. ઓકે, તો પહેલી કન્ડિશન શું કહે છે કે ગણ એના દરેક ઘટક ગણ બીના ઘટક સાથે જોડાયેલા હોવા જોઈએ. ઓકે, અહીંયા જુઓ તો એ બી સી 3 ઘટક છે, એ 3 ઘટક જોડાયેલા છે. હા, ઓકે, ચલો હવે માની લો કે અહીંયા એક કોઈ ઘટક છે ડી. હવે આ જે કન્ડિશન તમને દેખાઈ રહી છે અત્યારે બોર્ડ ઉપર, તો આ કન્ડિશન એ સંબંધ તો છે જ, બરાબર? બટ આ સંબંધ એ વિધેય બનશે. સંબંધ બનવા માટે તો કોઈ કન્ડિશન છે જ નહીં યાર. તમારા મગજમાં જેમ આવે ને એમ તમે એરો ડ્રો કરી શકો છો, બધું જ સંબંધ કહેવાય. બરાબર? પણ એ સંબંધ વિધેય ક્યારે બનશે? તો એની પહેલી કન્ડિશન શું છે? તો ગણ એના દરેક સભ્ય જોડાયેલા હોવા જોઈએ ગણ બી સાથે. હવે જુઓ તો ગણ એમાં એ બી સી ડી ટોટલ 4 સભ્યો છે, એમાંથી એ બી અને સી એ 3 જ જોડાયેલા છે, ડી જોડાયેલો નથી. એનો મિનિંગ કે આ સંબંધ એ વિધેય બનવા માટેની પહેલી કન્ડિશનને સેટિસ્ફાય કરતું નથી. ધેટ્સ વાય this relation is not a function. બરાબર? ઓકે, તો ધારો કે આ જે છે ડી, હવે હું નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું. ધારો કે ડી એ 2 જોડે કનેક્ટ થાય છે. તો આપણી પહેલી કન્ડિશન હવે સેટિસ્ફાય થઈ ગઈ કે દરેક ઘટક ગણ એના ગણ બીના સાથે જોડાયેલા હોવા જોઈએ. ઓકે, નાઉ વોટ ઇઝ સેકન્ડ કન્ડિશન? તો એનો દરેક ઘટક ગણ બીના માત્ર ને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. યસ, તો જો એ ખાલી 2 જોડે જોડાયેલો છે, બી ખાલી 1 જોડે જોડાયેલો છે, ડી ખાલી 2 જોડે જોડાયેલો છે અને સી ખાલી 3 જોડે જોડાયેલો છે. બરાબર? એનો મિનિંગ કે આ જે સંબંધ છે એ વિધેય બનવા માટેની બંને કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ અ ફંક્શન. ઓકે, આ સંબંધ રિલેશન તો હતું જ, બટ એ આ બંને કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. ધેટ્સ વાય ઇટ હેઝ નાઉ બીકમ અ ફંક્શન. ઓકે, ચલો તમને એક આ વેન ડાયાગ્રામ વાળું બીજું એક એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે. અહીંયા છે એ બી સી, આ ગણ એ છે, આ ગણ બી છે. ઓકે, ધારો કે અહીંયા પી અને ક્યુ છે, પી ક્યુ અને આર છે. ઓકે, હવે માની લો કે એ કનેક્ટ થાય છે ક્યુ જોડે, બરાબર? પછી
એ કનેક્ટ થાય છે આર જોડે, બી કનેક્ટ થાય છે પી જોડે અને સી કનેક્ટ થાય છે ક્યુ જોડે. ઓકે, હવે આ તો સંબંધ તો છે જ, સંબંધ તો છે જ, બરાબર, બધું સંબંધ તો છે જ. વેન ડાયાગ્રામ તમને દેખાય એટલે સંબંધ તો છે જ, પણ એ વિધેય બને છે તો આ પહેલી કન્ડિશન સેટિસ્ફાય કરે છે. જો એનો દરેકે દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ, એના દરેકે દરેક ઘટકમાંથી આવી રીતે તીર નીકળતું હોવું જોઈએ, એ પહેલી કન્ડિશન છે. બીજી કન્ડિશન શું કહે છે કે એનો દરેકે દરેક ઘટક બીના માત્ર ને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. તો જો આજે એ છે ને એ બીના બે ઘટક સાથે જોડાયેલો છે. જો એ છે ને એ ક્યુ જોડે કનેક્ટ છે એઝ વેલ એઝ ઇટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ આર, પણ બી અને સી બિચારા ડયા છે, એ બંને એક જ ઘટક જોડે જોડાયેલા છે. જ્યારે એક એવો ઘટક છે કે જે બીના બે અલગ અલગ ઘટક સાથે જોડેલો છે તો એ બીજી કન્ડિશનને સેટિસ્ફાય કરતું નથી. ઓકે, એનો મિનિંગ કે આ જે એક્ઝામ્પલ છે એ સંબંધ તો છે જ, ઓકે, પણ ફંક્શન નથી. ક્લિયર? ઓકે, ચલો ત્રીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા એ બી સી અને અહીંયા લઈ લઉં છું ધારો કે 5 અને 6, બરાબર. તો જો ધારો કે આ 5 જોડ કનેક્ટેડ છે, આઈ 5 જોડ કનેક્ટેડ છે, આઈ 5 જોડ કનેક્ટેડ છે. હવે વિચારો, હવે આ રિલેશન તો છે જ, આ રિલેશન તો છે. હવે ફંક્શન છે, ચેક કરો તો પહેલાં આને ગણ એ નામ આપી દઈએ, આને ગણ બી નામ આપી દઈએ. ઓકે, ગણ એના દરેકે દરેક સભ્યો એમાંથી તીર નીકળે છે, હા નીકળે છે. ઓકે, તો પહેલી કન્ડિશન સેટિસ્ફાય થાય છે. નાઉ વોટ અબાઉટ સેકન્ડ કન્ડિશન? તો સેકન્ડ કન્ડિશન શું કહે છે, ધ્યાનથી સમજજો કે ગણ એનો દરેકે દરેક ઘટક ગણ બીના માત્ર ને માત્ર એક જ ઘટક જોડે જોડાયેલો હોવો જોઈએ. તો જો એ ખાલી 5 જો કનેક્ટેડ છે, હા, બી એ પણ ખાલી 5 જો કનેક્ટેડ છે, સી પણ ખાલી 5 જો કનેક્ટેડ છે. ઇન શોર્ટ કહેવાનું મિનિંગ શું કે આ સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાય કરે છે. એટલે એને ડિટેલમાં હજુ સમજવું હોય તો આ રીતે સમજાય કે ગણ એનો કોઈ પર્ટિક્યુલર એક ઘટક એમાંથી એક જ તીર જવું જોઈએ. કમ્પલસરી બધામાંથી તીર જવું જોઈએ, બટ કમ્પલસરી દરેકે દરેકમાંથી એક જ તીર સામે જવું જોઈએ. ઓકે, એ વસ્તુ અહીંયા સેટિસ્ફાય નથી થતી. જો આ જે એ સભ્ય છે ને એમાંથી 2 તીર ગયા, રાઈટ? ઓકે, એટલે પહેલે કન્ડિશનને દેશી લેંગ્વેજમાં બોલવું તો આ રીતે બોલાય કે દરેકે દરેક ગણ એના ઘટકમાંથી તીર જવું જોઈએ. અને સેકન્ડ કન્ડિશનને દેશી લેંગ્વેજમાં આ રીતે બોલાય કે દરેકે દરેક ઘટકમાંથી માત્ર ને માત્ર એક જ તીર જવું જોઈએ સામેની સાઈડ બીમાં. ઓકે, તો એ થઈ આપણી સેકન્ડ કન્ડિશન. ક્લિયર? ઓકે, સો મેં તમને અત્યાર સુધીમાં સંબંધ એટલે શું એની ડેફિનેશન સમજાય કે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને તમે સંબંધ કહી શકો છો. એને વેન ડાયાગ્રામમાં આ રીતે રજૂ કરી શકાય. એટલે વેન ડાયાગ્રામ કોઈ પણ હોય એ સંબંધ તો છે જ યાર. ઓકે, ઇટ ઇઝ 100% સંબંધ, બટ એ સંબંધમાંથી અમુક સંબંધ એવા હશે કે જે આગળ જઈને ફંક્શન બનશે અને અમુક એવા હશે કે જે આગળ જઈને ફંક્શન બનશે નહીં. તો એ સંબંધ એ ફંક્શન બને એની સ્પેસિફિક કન્ડિશન કઈ છે તો એ આ છે. ક્લિયર? એટલે આ બધું સંબંધ તો છે જ, બરાબર, પણ જે સંબંધ એ આ બે કન્ડિશનને સેટિસ્ફાય કરે એ સંબંધ આગળ જઈને શું બનશે? ફંક્શન બનશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ કન્ડિશન નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. તો આ જે ફંક્શન્સ છે ને, ફંક્શન્સ, ઓકે, એના ટાઈપ્સ કેટલા? હવે આપણે મેઇન અત્યાર સુધી જે જોયું એ આપણું 11th સ્ટાન્ડર્ડનું બેઝિક હતું, બરાબર. હવે આપણે 12th સ્ટાન્ડર્ડમાં પાછા આવીએ તો આમાં ટાઈપ્સ ઓફ ફંક્શન પહેલો ટોપિક છે, ટાઈપ્સ ઓફ ફંક્શન. બરાબર, સંબંધના અલગ અલગ પ્રકારો કેટલા છે, બરાબર. ઓકે, હવે આમાં છે ને સંબંધના પ્રકાર એ પાછા 2 ટાઈપના હોય. સમજવાનું ટ્રાય કરજો શાંતિથી કે સંબંધના જે પ્રકારો છે ને એને 2 અલગ અલગ રીતે ડિવાઈડ કરેલા છે. ઓકે, પહેલું તમે 11th સ્ટાન્ડર્ડમાં સંબંધ અને વિધેય ચેપ્ટરમાં આટલા ટાઈપના વિધેય ભણી ગયા હતા, યાદ કરો. એક તો માનાંક વિધેય ભણી ગયા હતા, હા. પછી સિગ્નમ ફંક્શન એટલે કે સિગ્નમ ફંક્શન, બરાબર, એને ગુજરાતીમાં શું કહેવાય? આઈ ડોન્ટ રિમેમ્બર. ઓકે, સોરી, ચિહ્ન વિધેય, મને જો યાદ આવ્યું, ચિહ્ન વિધેય કહેવાય, બરાબર. પછી ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય, આ પણ એક ભણી ગયા હતા, બરાબર. પછી અચળ વિધેય ભણી ગયા હતા. ઓકે, આ બધી ટાઈપના વિધેય આપણે ભણી ગયા હતા 11મા ધોરણમાં, બરાબર. એ હતું એક અલગ જ ટાઈપના ફંક્શન, ચિહ્ન વિધેય, માનાંક વિધેય, અચળ વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર. આ બધા વિધેય ભણી ગયા હતા. હવે આ 12th સ્ટાન્ડર્ડમાં આપણે જે વિધેયના પ્રકાર ભણવાના છે ને એ બેઝડ ઓન મેપિંગ, શેના આધારે ભણવાના છે? બેઝડ ઓન મેપિંગ. તો એનું મિનિંગ તમને સમજાવું. ઓકે, આ જે ટાઈપ્સ પાડેલા છે ને એ ટાઈપ્સ છે બેઝડ ઓન મેપિંગ. મેપિંગનો મતલબ શું? તો જો આપણે વેન ડાયાગ્રામમાં ગણ એ અને ગણ બીના ઘટકોને આપણે તીરથી કનેક્ટ કરીએ છીએ.
તો એ જે કનેક્શન છે ને એ કનેક્શનને આપણા મેથ્સની લેંગ્વેજમાં ઇંગ્લિશમાં શું કહેવાય? મેપિંગ કહેવાય. મેપ કરું એ ધારો કે પહેલો ઘટક છે એ અને આ બાજુ સામે પહેલો ઘટક છે 2, બરાબર? તો આ ઘટકને આના ઘટક જોડે હું કનેક્ટ કરું છું એરોથી, તો એને શું થયું કહેવાય? આ ઘટકને આ ઘટક સાથે આપણે મેપ કર્યો કહેવાય. ઓકે, એટલે આ શું થયું? તો કનેક્શન કઈ રીતના છે ને એ પ્રમાણે એના બેઝ ઉપર આપણને મેપિંગ કરેલું છે અને એ મેપિંગ ઉપર આપણને અલગ અલગ ટાઈપ્સ આપેલા છે. તો પહેલો ટાઈપ છે અનેક એક વિધેય. પહેલું ટાઈપ છે અનેક એક વિધેય. ઓકે, હવે સંબંધ શબ્દ મગજમાંથી કાઢી નાખજો. હવે ખાલી આપણે મેઇન વિધેય પર જ ફોકસ કરવાનું છે. ઓકે, પછી બીજું છે એક એક વિધેય અને ત્રીજું છે વ્યાપ્ત વિધેય. ત્રીજું છે વ્યાપ્ત વિધેય. ઓકે, સો આ ત્રણ આપણે પાર્ટ્સ ભણવાના છે બેઝડ ઓન મેપિંગ. તો પહેલું સમજીએ આપણે અનેક એક વિધેય. ઓકે, તો હું એક એક્ઝામ્પલ લઉં છું. આ ગણ A, ગણ B. ઓકે, ધારો કે A, B અને C અને અહીંયા છે 1 અને 2. ઓકે, હવે જોજો, માની લો કે આ A 2 જોડે કનેક્ટ છે, બરાબર? B એ 1 જોડે કનેક્ટેડ છે અને C એ પણ 1 જોડે કનેક્ટેડ છે. હવે પહેલાં મને ચેક કરીને કહો આ સંબંધો છે? હા છે, બધું સંબંધો હોય જ. એ ફંક્શન છે? હા, કેમ કે ત્રણ ઘટકો જોડાયેલા છે, બરાબર? એઝ વેલ એઝ એ દરેકમાંથી એક જ સ્થિર જાય છે. ધેટ્સ વાય ધીસ રિલેશન ઇઝ અ ફંક્શન. પણ એમાં માર્ક કરવાની વસ્તુ એ છે, તો અનેક એકનું તમને મિનિંગ સમજાવું પ્રેક્ટિકલી. માની લો કે આપણું આ એક વિધેય છે, બરાબર? ઓકે, પહેલાં તો વિધેય એ શું હોય? એક ટાઈપનું મશીન જ છે. વિધેય શું છે? એક ટાઈપનું મશીન કે જેમાં ઇનપુટ હોય અને એ ઇનપુટને એકોર્ડિંગ તમને કંઈક ને કંઈક આઉટપુટ મળે. એ ફંક્શન છે, બરાબર? એ વસ્તુ આપણે 11th સ્ટેન્ડર્ડમાં ડિટેલમાં ભણી ગયા હતા કે ફંક્શન ઇઝ વન ટાઈપ ઓફ મશીન which has some input and according to that input it gives some output. ઓકે, હવે માની લો કે બે ઇનપુટ છે આના, લેટ્સ સે x1 and x2, બરાબર? આ બંને ઇનપુટ જો તમે મૂકો, આ બંને અલગ અલગ ઇનપુટ છે, એ બંને ઇનપુટ જો તમે વિધેયમાં મૂકો અને તમને કોઈ પર્ટિક્યુલર એક જ આઉટપુટ મળે, ધારો કે y1, તો આ શું થયું? અનેક એક વિધેય. અનેક એક વિધેય. જો આ રીતે સમજવાનું છે. આ જો અનેક એક એક એક, એમાં જે આ ડેશ પહેલાંનું જે છે ને એ આ પહેલું ગણ ઇનપુટ, આ પહેલો ગણ માનવાનો, અને જે પાછળનું છે ને ડેશ પછીનું એ આ માનવાનું. ઓકે, તો આમાં સમજવાનું એ છે કે અનેક ઘટકો જો તમે ઇનપુટ તરીકે વિધેયમાં મૂકો, અનેક ઘટકો ઇનપુટ તરીકે જો તમે વિધેયમાં મૂકો, તો એ બંનેનો આન્સર તમને કોઈ પર્ટિક્યુલર એક સેમ જ વસ્તુ મળે. એટલે x1 તમે મૂકો તો પણ તમને y1 આઉટપુટ મળે અને બીજું એક નવું ઇનપુટ x2 મૂકો મશીનમાં વિધેયમાં તો પણ તમને એ જ આઉટપુટ મળે y1. તો આ અનેક એક થયું કહેવાય. ક્લિયર? ઓકે, સેમ સિચ્યુએશન આપણને અહીંયા વેન ડાયાગ્રામમાં દેખાય છે. જો આ B અને C એ બે અલગ અલગ ઘટક છે, એ આ B છે, આ C છે, તો એ બંને માટે તમને કોઈ એક કોમન આઉટપુટ મળે છે 1. તો આ y1 એ 1 થયું કહેવાય અને x1 એ B છે અને C એ x2 છે, રાઈટ? એટલે આ કયું વિધેય થયું કહેવાય? વિધેય તો છે જ, પણ એના પ્રકાર. ઓકે, આ પ્રકાર કયા પ્રકાર કોના બેઝ ઉપર છે? જો તો આ કનેક્શન ઉપર જ આપણે સમજ્યા ને કે આ અનેક એક પ્રકારનું છે, એટલે આપણે આ ત્રણ પ્રકારને શું નામ આપ્યા કે બેઝડ ઓન મેપિંગ ધીસ આર ટાઈપ્સ ઓફ ફંક્શન્સ. બરાબર? તો આ શું છે? અનેક એક વિધેય બનવા માટેની કન્ડિશન છે. અનેક એક વિધેય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સારું. હવે આપણે સેકન્ડ ટાઈપ જોઈએ, એક એક વિધેય. આ પતી ગયું. હવે જોઈએ આપણે એક એક વિધેય. બરાબર? તો એક એક વિધેય તો બહુ સિમ્પલ છે. એક એક વિધેય બહુ સિમ્પલ છે. ઓકે, તો એમાં શું હોય જનરલી? આ આપણું એક મશીન છે, બરાબર? આ શું છે? એક વિધેય છે, મશીન છે, બરાબર? એમાં બે ઇનપુટ મૂકો, ધારો કે x1 અને x2, તો બંનેને એકોર્ડિંગ અલગ અલગ આઉટપુટ મળે. બંનેને એકોર્ડિંગ અલગ અલગ આઉટપુટ મળશે y2. એટલે x1 મૂકો તો y1 મળે અને બીજું એક નવું x2 મૂકો તો એક નવું આઉટપુટ જનરેટ થાય તમારું y2. તો આ એક 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 એવું મિનિંગ થાય. ઓકે, તો આ ગણ B, પછી અહીંયા માની લો કે A B C અને અહીંયા છે ધારો કે 1 2 અને 3. તો આ A3 જોડે કનેક્ટેડ છે, B2 જોડે કનેક્ટેડ છે, C1 જોડે કનેક્ટેડ છે, બરાબર? આ ફંક્શન તો છે જ, પણ એક એક વિધેય છે. કેમ કે નું પોતાનું એક અલગ આઉટપુટ છે, બીનું પોતાનું એક અલગ આઉટપુટ છે અને સીનું પોતાનું એક અલગ આઉટપુટ છે. આ આઉટપુટ ખાલી સીનું જ છે, આ આઉટપુટ એ બીજા કોઈનું નથી. તો આ રીતે આને શું કહેવાય? એક એક વિધેય કહેવાય. આને શું કહેવાય? એક એક વિધેય કહેવાય. ક્લિયર? ઓકે, સારું.
બીજી એક વસ્તુ ડિટેલમાં આપણે ફંક્શન વિશે સમજીએ કે ધારો કે કોઈ ફંક્શન છે કે જે ગણ એ થી ગણ બી પર આપણે ડિફાઇન કરેલું છે, તો આને કઈ રીતે દર્શાવાય? એફ ફ્રોમ એ ટુ બી દર્શાવાય, બરાબર. હવે આમાં એનો મિનિંગ શું થશે? તો આ સંબંધ, આ જે વિધેય છે એફ, એનું શું કહેવાય? એને પ્રદેશ કહેવાય. એનું શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને જે ડબ્બો છે ને બીજો ગણ બી, એ આખો આ જે ગણ બી છે ને, એ આખા ગણ બીને શું કહેશો તમે? તો એને સહપ્રદેશ કહેશો, સહપ્રદેશ કહેશો. ઓકે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ વર્ડ છે વિસ્તાર. તો વિસ્તારનો મિનિંગ શું? તો વિસ્તારનો મિનિંગ કે તમે કનેક્શન કોની જોડે આપેલું છે જમણી બાજુમાં, એ દરેકે દરેક ઘટકને શું કહેશો તમે? વિસ્તાર કહેશો. ઓકે. ધારો કે હું પર્ટિક્યુલરલી આની વાત કરું, ચલો આ 3 એડ કરીને મેં એક નવું એક્ઝામ્પલ બનાવ્યું, બરાબર. આ પણ અનેક એક વિધેય તો છે જ, પણ આ વિધેય માટે હું પર્ટિક્યુલરલી જો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશની તમને પૂછું કે આ વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શું? તો પ્રદેશ શું છે? તો આખો ગણ એ. સહપ્રદેશ શું? તો આખો ગણ બી, આખો ગણ બી. એટલે સહપ્રદેશમાં કયા કયા ઘટકો આવશે? 1, 2 અને 3. ઓકે. તો વિસ્તાર શું આનો? તો વિસ્તાર એટલે જેની જોડે કનેક્શન આવ્યું હોય ને એને વિસ્તાર કહેવાય. તો લેફ્ટ ટુ રાઈટ કોની જોડે અહીંયા જમણી બાજુમાં કનેક્શન આવેલું છે? જો તો 1 અને 2. એનો મિનિંગ કે વિસ્તાર, એનો મિનિંગ કે વિસ્તારના ઘટકો કયા? તો ખાલી 1 અને 2. પણ સહપ્રદેશ કહો તે બધું જ આવશે, 1, 2, 3 બધું જ આવશે. માની લો કે કોઈ નવો ચોથો ઘટક છે અહીંયા 4, તો પણ વિસ્તાર શું? વિસ્તાર તો 1 અને 2, પણ સહપ્રદેશ શું? તો 1, 2, 3, 4 બધું જ. એટલે આખો ગણ બી એને શું કહેવાય? સહપ્રદેશ કહેવાય. અને જેની જોડે કનેક્શન આવેલું હોય એને શું કહેવાય? વિસ્તાર કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. તો બીજી એક વસ્તુ વિચારો કે ધારો કે હું આ એક્ઝામ્પલ લઉં છું કે જેમાં ખાલી 1 અને 2 લખેલા છે, તો હવે મને કહો કે આ જે વિધેય છે એફ, એનો વિસ્તાર કહો, તો એનો વિસ્તાર છે 1 અને 2, કેમ કે 1 અને 2 જોડે કનેક્શન આવેલું છે. અને આનો સહપ્રદેશ શું? તો આનો સહપ્રદેશ પણ 1 અને 2 જ. એનો મિનિંગ શું થયો? તો કોઈ પણ પર્ટિક્યુલર વિધેય હોય એના માટે જે વિસ્તાર હોય ને, વિસ્તાર, ઓકે, ઇઝ ઓલવેઝ સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ. આ વસ્તુ સાચી છે કે નહીં? બરાબર. ઓલવેઝ સબસેટ ઓર ઇક્વલ ટુ, યા તો એનો કોઈ એક ઉપગણ હશે. ઉપગણ કઈ કન્ડિશનમાં હોય? જ્યારે આવું હોય ત્યારે. કેમ કે આમાં સહપ્રદેશના ઘટકો કયા છે? 1, 2, 3. જ્યારે વિસ્તાર કોણ છે? 1 અને 2. એનો મિનિંગ કે 1 અને 2 ઇઝ ઓનલી સબસેટ ઓફ 1, 2, 3. પણ જો આ કન્ડિશન સેટિસ્ફાય થઈ હોય ત્યારે શું કહેવાય? તો ત્યારે વિસ્તાર ઇઝ સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ કહેવાય. ક્લિયર? એટલે આ એક વસ્તુ ખાસ ફોકસ કરજો. ઓકે. હવે આપણે ત્રીજું ટાઈપ જોઈએ, વ્યાપ્ત વિધેય. તો જે વિધેય માટે એની કન્ડિશન શું છે? તો જે વિધેય માટે વિસ્તાર અને સહપ્રદેશ એ બંને ઇક્વલ હોય તો એ ટાઈપના વિધેયને વ્યાપ્ત વિધેય કહે છે. એટલે આ જે છે એમાં જુઓ તો વિસ્તાર અને સહપ્રદેશ બંને સેમ જ છે ને, તો આ વિધેય શું બન્યું કહેવાય? વ્યાપ્ત વિધેય બન્યું કહેવાય. આ કન્ડિશન જો આમાં પણ એવું જ છે. આ પણ કેવું છે? વ્યાપ્ત વિધેય તો છે જ, સાથે સાથે એક છે. અને આ વિધેય વ્યાપ્ત તો છે પણ સાથે સાથે કેવું છે? અનેક છે. ક્લિયર? તો આ બેઝિક એક વસ્તુ હતી બેઝડ ઓન મેપિંગ ટાઈપ્સ ઓફ ફંક્શન. ક્લિયર? ઓકે. સો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે એક બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોઈએ ટાઈપ્સ ઓફ ફંક્શન્સમાં જ, બરાબર. કે કોઈ પણ ફંક્શનને આપણે એક છે કે અનેક છે એ આપણે જોયું કે વેન ડાયાગ્રામની મદદથી આપણે જોઈ શકીએ છીએ મેપિંગના આધારે, કે કોઈ બે ઘટકો જો કોઈ એક જ ઘટક સાથે જોડાયેલા હોય, બે અલગ અલગ ઘટકો કોઈ એક જ ઘટક સાથે જોડાયેલા હોય તો એને અનેક એક વિધેય કહે છે. ઓકે. અને જો કોઈ બે ઘટકો એ બે અલગ અલગ ઘટકો સાથે જોડાયેલા હોય તો એને એક વિધેય કહે છે. આ વસ્તુ આપણે જોઈ ગયા હતા. પણ એ વસ્તુ વેન ડાયાગ્રામ સિવાય બીજી રીતે પણ તમે ચેક કરી શકો છો. ઓકે. તો એ જે મેથડ 2 છે, બરાબર, મેથડ નંબર 2, બરાબર, એ મેથડ નંબર 2 છે. બે ટાઈપના ટેસ્ટ કરવાના છે. ઓકે. ટેસ્ટ છે, બે ટાઈપના ટેસ્ટ. પહેલો ટેસ્ટ છે હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ, હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ. અને બીજું છે વર્ટિકલ લાઇન ટેસ્ટ. બરાબર. હોરિઝોન્ટલ એટલે આડું અને વર્ટિકલ એટલે ઊભું. બરાબર. તો હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ અને વર્ટિકલ લાઇન ટેસ્ટ. ઓકે. હવે આમાંથી જે HLT, શોર્ટમાં બોલીશ, HLT અને આ VLT. તો જે હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ છે એ શું ચેક કરવા માટે તમારે યુઝ કરવાનો, કઈ રીતે યુઝ કરવાનો એ હું તમને પછી શીખવાડું. બટ શું ચેક કરવા માટે હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ આપણે યુઝ કરવાનો? તો કોઈ પર્ટિક્યુલર વિધેય એ એક છે અથવા તો અનેક છે એ ચેક કરવા માટે તમે વેન ડાયાગ્રામ સિવાય આ હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ મેથડનો પણ યુઝ કરી શકો છો. અને આ જે વર્ટિકલ લાઇન ટેસ્ટ છે ને
એ કોઈ સંબંધ વિધેય છે કે નહીં એ ચેક કરવા માટે યુઝ થાય. ઓકે, એની જે બે કન્ડિશન તો હતી ને, પેલી સ્પેસિફિક કન્ડિશન કે બે કન્ડિશન હતી રાઈટ, એ કન્ડિશનનો યુઝ કર્યા સિવાય પણ તમે ગ્રાફ ઉપરથી તમે ચેક કરી શકો છો યુઝિંગ હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ કે કોઈ સંબંધ એ વિધેય છે કે નહીં. ઓકે, એટલે મેં તમને બેઝિકલી વસ્તુ સમજાવી દીધી કે શું ચેક કરવા માટે આપણે કયા ટેસ્ટનો યુઝ કરવાનો છે. હવે કઈ રીતે યુઝ કરવાનો તમને સમજાવું. તો પહેલાં ચેક કરીએ આપણે હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ. ઓકે, તો એક એક છે કે અનેક એક, બેઝિકલી એના માટે આપણે યુઝ કરીએ. તો માની લો કે હું તમને ગ્રાફ ડ્રો કરું છું. એક વિધેય છે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. કોનો ગ્રાફ છે? fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, જ્યાં f ફ્રોમ r ટુ r. ઓકે, હવે એક બીજી વસ્તુ કે કોઈ પણ ફંક્શન હશે ને, તમને રકમમાં કોઈ પણ ફંક્શન આપેલું હશે દુનિયાના કોઈ પણ જગ્યાએ, બરાબર, કોઈ પણ ટેક્સ્ટ બુકમાં તમે જોશો, કોઈ પણ રેફરન્સ બુકમાં જોશો, યા તો તમારી JEEની મેઇન એક્ઝામમાં જોશો, તો એમાં કોઈ પણ ફંક્શન હોય ને તો એનો પ્રદેશ અને સહપ્રદેશ, રાઈટ, એમાંથી સહપ્રદેશો કમ્પલસરી તમને ડિફાઇન કરીને આપેલો હશે. પ્રદેશ આપ્યો હોય ને આપ્યો હોય એમની મરજી, બરાબર. બટ આ જે સહપ્રદેશ વસ્તુ એવી છે કે ઓલવેઝ તમને ગીવન હશે ને હશે જ. એ તમને ક્યારેય કોઈ માણસ તમને ફાઇન્ડ કરવાનું નહીં કે આ વિધેયનો સહપ્રદેશ શું, એ તમને ઓલવેઝ આપેલો હશે રકમમાં, બરાબર. પ્રદેશ તમને જાતે શોધવાનું કે એનો વિસ્તાર કદાચ તમને જાતે શોધવાનું કે, બટ સહપ્રદેશો ઓલવેઝ તમને રકમમાં આપેલો જ હશે. ઓકે, તો આ એક ફંક્શન મેં લીધું એક્ઝામ્પલ તરીકે, fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, જ્યાં f ફ્રોમ r ટુ r, એટલે આ જે વિધેય છે f, એનો પ્રદેશ કોણ છે? r, કોઈ પણ રિયલ નંબર. ઓકે, હવે આનો ગ્રાફ શું? તો આનો ગ્રાફ તો આપણે બધાને ડ્રો કરતા આવડે કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, બરાબર. એનો ગ્રાફ આવો થાય, એનો ગ્રાફ આવો થાય, એક્ઝેક્ટલી અહીંયા ઝીરોમાંથી પાસ થશે. ક્લિયર? ઓકે, હવે આ જે ગ્રાફ છે ને, તો તમે કોઈ પણ ગ્રાફ જોઈને તમે કઈ રીતે કહી શકો કે આ જે વિધેય છે એ એક એક છે કે અનેક એક? તો યુઝિંગ હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટ. ઓકે, હોરિઝોન્ટલ એટલે આડી લાઈન. હવે આડી એટલે કેવી લાઈન? તો એક્ઝેક્ટલી એક્સ એક્સિસને પેરેલલ, બરાબર. આડી એટલે આમ આડી તેડી લાઈન નહીં, આમ એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ હોવી જોઈએ. હોરિઝોન્ટલનો મિનિંગ જ એવું થાય કે જે લાઈન છે એ એક્સ એક્સિસને પેરેલલ હોય. એ કેવી હોય? એક્સ એક્સિસને પેરેલલ સમાંતર હોય. એટલે આને ના કહેવાય, આને હોરિઝોન્ટલ લાઈન ના કહેવાય, આને હોરિઝોન્ટલ લાઈન ના કહેવાય. એક્ઝેક્ટલી આડી હોય ને એને હોરિઝોન્ટલ લાઈન કહેવાય. ઓકે, તો કઈ રીતે ચેક કરવાનું આપણે? તો જે આ આખો જે ગ્રાફ છે ને, આ ગ્રાફ, બરાબર, એની બે પાંખો છે, એક આ પાંખ અને બીજી પાંખ. ઓકે, તો આપણે આ જે બંને જે એની પાંખો છે ને, એ બંને પાંખોને ટચ કરે, બંને પાંખોને છેદે એવી એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. ઓકે, અને એ જો હોરિઝોન્ટલ લાઈન એ આપેલા વક્રને એક કરતાં વધારે બિંદુએ છેદે તો એ આલેખ અનેક એક છે, એ વિધેય અનેક એક છે એવું માનવાનું, બરાબર. તો જો હું એક લાઈન ડ્રો કરું છું, એક્ઝેક્ટલી આડી લાઈન જો છે, એક્ઝેક્ટલી એક્સ એક્સિસને પેરેલલ, બરાબર. તો આ જે આડી લાઈન છે ને એ આપેલા વક્રને કેટલા બિંદુ પર છેદે છે? 1 અને 2, બરાબર. આ વક્રની અત્યારે બે પાંખો દેખાય છે, બંને પાંખોને છેદે છે, એનો મિનિંગ કે આ અનેક એક વિધેય છે. બટ એના પાછળનું રીઝન શું? મેં તમને કીધા તો કહી દીધું ને કે તમારે આ રીતે ડિસાઇડ કરવાનું કે જો આપેલી લાઈન એ વક્રને એક કરતાં વધારે બિંદુમાં છેદે તો એ અનેક એક થયું. બટ એના પાછળનું રીઝન શું? મેં કહેતા તો કહી દીધું યાર, હું કહું એ બધું માની થોડી લેવાનું, બટ એના પાછળ કંઈક તો રીઝન હોય ને, તો સમજવાનું ટ્રાય કરજો. આપણને અનેક એકનું મિનિંગ ખબર છે, બરાબર, કે બે અલગ અલગ આઉટપુટ, એ બંને માટે જો કોઈ સેમ બે અલગ અલગ ઇનપુટ, એ બંને માટે કોઈ કોમન સેમ આઉટપુટ આવ્યું હોય, ઓકે, તો એને શું કહેવાય? અનેક એક વિધેય કહેવાય. તો સેમ વસ્તુ તમને અહીંયા જોવા મળે છે યાર. જુઓ, ધારો કે આ જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ છે, બરાબર, આ જે પોઈન્ટ, માની લો કે આ પોઈન્ટ છે x1 અને આ પોઈન્ટ છે ધારો કે x2, બરાબર. ઓકે, હવે x1 અને x2 ની જગ્યાએ હું પ્રોપર ડિફાઇન કરું છું. માની લો કે આ કોઈ પોઈન્ટ છે 2 અને આ કયો પોઈન્ટ હશે? એક્ઝેક્ટલી -2 હશે. ઓકે, હવે આ એક્સ એક્સિસ પરની કિંમતો છે તો એને તમે અહીંયા મૂકો, તો એક વખત x ની જગ્યાએ 2 મૂકો અને બીજી વખત x ની જગ્યાએ -2 મૂકો. તો જો તમે 2 મૂકશો તો જવાબ શું મળશે? 4 મળશે. 2 મૂકશો તો જવાબ શું મળશે? 4. અને જ્યારે તમે -2 મૂકશો તો પણ જવાબ તમને શું મળશે? 4 મળશે, બરાબર. તો આ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ, એટલે મતલબ કે આ પોઈન્ટ કયો હશે? 0, 1, 2, 3 અને 4 પોઈન્ટ હશે, બરાબર. તો જો 2 મૂકો તો પણ તમને 4 મળે છે અને -2 મૂકો તો પણ તમને 4 મળે છે. એટલે આ પોઈન્ટ કયો કહેવાય? 2 મૂકો તો 4, એટલે કે 2,4 પોઈન્ટ કહેવાય આને, બરાબર. અને આ કયો પોઈન્ટ થયો? -2,4. એનો મિનિંગ કે જો બે ડિફરન્ટ ઇનપુટ તો મને સેમ આઉટપુટ મળે છે, એટલે -2 અને 2. આ સોરી, આ -2 અને આ 2. ક્લિયર?
આ બંને કોની જો કનેક્ટ થાય છે? આ બંને 4 જોડે કનેક્ટ થાય તો થાય આ મેની 2 1 અનેક એક વિધેય થયું. તો આ રીતે ચેક થાય. આ રીઝન છે બસ, રાઈટ. એટલે તમારે કોઈ પણ વક્ર આપેલો હોય એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દેવાની પેરેલલ ટુ એક્સ એક્સિસ. જો એ વક્રને બે અલગ અલગ પોઈન્ટ ઉપર છે દે એક કરતાં વધારે તો અનેક એક વિધેય થવું. બીજી એક વસ્તુ બતાવું, એક સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. ધારો કે fx ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x. ચલો આનો ગ્રાફ કેવો હોય માનાંકમાં x નો? આ ટાઈપનો ગ્રાફ હોય, વી શેપનો હોય, પાસિંગ થ્રુ ઓરિજિન, ઉગમ બિંદુમાંથી પસાર થતો ગ્રાફ, બરાબર. ઓકે, હવે આ જે ગ્રાફ છે ને એને પણ તમે એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો એના ગ્રાફને છેદે એવી. તો આ જે લાઈન ડ્રો કરી જુઓ તો 1 અને 2 પોઈન્ટ ઉપર છેદે છે તો પણ આ કેવું થવું કહેવાય? અનેક એક વિધેય થવું કહેવાય. એનું તમને પ્રોપર રીઝન કહું તો આ જે fx ઇક્વલ ટુ મોડ એક્સ છે, બરાબર. fx ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ, બરાબર. એમાં તમે x ની જગ્યાએ 2 મૂકો અને x ની જગ્યાએ -2 મૂકો. બંને મૂકશો તો પણ તમને કોઈ એક જ ઇનપુટ મળશે, કોઈ એક જ આઉટપુટ મળશે ને 2. 2 મૂકો તો પણ 2, -2 મૂકો તો પણ 2. એનો મિનિંગ કે જો આ પોઈન્ટ 2 હોય અને જો આ પોઈન્ટ -2 હોય તો તમને જવાબ તો તમને આ 2 જ મળશે, રાઈટ. એટલે અગેન આ કયું વિધેય થયું કહેવાય? અનેક એક વિધેય થયું કહેવાય. અનેક એક વિધેય થયું કહેવાય. ચલો તમને એક ત્રીજું એક્ઝામ્પલ આપું, સાઇન એક્સ નો ગ્રાફ. કોનો ગ્રાફ? સાઇન એક્સ નો ગ્રાફ. ઓકે, તો ધ્યાનથી જોજો. fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. આનો ગ્રાફ કેવો હોય એ આપણને બધાને ડ્રો કરતા આવડે. સાઇન એક્સ નો ગ્રાફ જો, સાઇન એક્સ નો ગ્રાફ આવી રીતે ઉગમ બિંદુમાંથી સ્ટાર્ટ થતો આવી રીતનો ગ્રાફ હોય ને, બરાબર. તો આ જે ગ્રાફ છે એમાં પણ તમે એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો તો જુઓ તો એક કરતાં ભલે મારી આમ આડી તેડી લાઈન દેખાય બટ એક્ઝેક્ટલી સ્ટ્રેટ જ તમારે ડ્રો કરવાની. તો વિચારો 1 2 3 4 આવી તો ઇન્ફાઇનાઇટ પોઈન્ટ ઉપર એ ઇન્ટરસેક્ટ કરશે તો પણ એ કેવું થવું કહેવાય? અનેક એક વિધેય થવું કહેવાય. અને એનું સિમ્પલ રીઝન એવું છે કે જો તમે સાઇનમાં ધારો કે ખૂણો ઇનપુટ હોય, બરાબર. તો ઇનપુટ તરીકે તમે પાઈ મૂકો અને 2π મૂકો. ચલો ઇનપુટ તરીકે પાઈ મૂકો 2π મૂકો તો સાઇન પાઈ કેટલા? 0 અને સાઇન 2π પણ કેટલા? 0. એનો મિનિંગ કે બે અલગ અલગ ઇનપુટ પાઈ અને 2π એ બંને ઇનપુટ માટે સેમ આઉટપુટ મળ્યું 0 તો થયું ને અનેક એક વિધેય. ઓકે, સો હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ આપણે આ રીતે યુઝ કરવાનો છે. સેમ વે કોસેક્સ નો ગ્રાફ. કોસેક્સ નો ગ્રાફ પણ એવો જ છે ને, રાઈટ. જોઈ લો, ધારો કે fx ઇઝ ઇક્વલ ટુ cos x. આ એક ગ્રાફ છે. કોસ નો ગ્રાફ કેવો હોય? આવી રીતે આ 1 માંથી પાસ થતો આવી રીતનો ગ્રાફ હોય, બરાબર. તો પણ આને હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો જુઓ તો 1 2 3 આવી રીતે ઇન્ફાઇનાઇટ પોઈન્ટ ઉપર ગ્રાફને હોરિઝોન્ટલ લાઈન આપણે ઇન્ટરસેક્ટ કરશે. ઓકે, એટલે આ પણ કેવું થયું કહેવાય? અનેક એક વિધેય થયા કહેવાય. તો આ બેઝિકલી એક્ઝામ્પલ હતા અનેક એક વિધેયના. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સો વિડીયો પોઝ કરીને આ વસ્તુ નોટ ડાઉન કરી લો. નેક્સ્ટ આપણે જોઈશું વર્ટિકલ લાઈન ટેસ્ટ. ઓકે, સો મેં તમને પ્રિવિયસલી હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટમાં બધા વિધેય અનેક એક કેમના હતા એને આઈ થિંક મેં તમને 4 થી 5 એક્ઝામ્પલ આપ્યા અને ચારે ચાર એક્ઝામ્પલમાં જવાબ શું આવતો હતો કે બધા વિધેય છે ને બધા વિધેય એના ગ્રાફને આપણી જે હોરિઝોન્ટલ લાઈન છે એ એક કરતાં વધારે પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરતી હતી. એટલે એ બધા એક્ઝામ્પલ કેવા હતા? અનેક એકના હતા. ઓકે, હવે હું તમને એક એકનું એક્ઝામ્પલ આપું, મતલબ કે અગેન તમને હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ સમજાવું. તો એમાં એવું છે કે ધારો કે હું fx બરાબર x3, fx ઇઝ ઇક્વલ ટુ x3, હું આનો ગ્રાફ ડ્રો કરું છું. તો આનો ગ્રાફ કેવો હોય એ ડ્રો કરતાં આપણને બધાને આવડે, બરાબર. એનો ગ્રાફ આ ટાઈપનો હોય. fx ઇઝ ઇક્વલ ટુ x3 નો ગ્રાફ આ ટાઈપનો હોય. હવે આ ગ્રાફને ઇન્ટરસેક્ટ કરતી કોઈ હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો, ગમે ત્યાં તમે ડ્રો કરી શકો છો. તો જો આ ગ્રાફને આપણી આ જે હોરિઝોન્ટલ લાઈન છે એને કેટલા પોઈન્ટ ઉપર છેદી? જો તો એક જ પોઈન્ટ ઉપર છેદી. સેમ વે ધારો કે હું અહીંયા લાઈન ડ્રો કરું તો પણ કેટલા પોઈન્ટ ઉપર છેદે છે? એક પોઈન્ટ ઉપર. ધારો કે નીચે ડ્રો કરું તો પણ કેટલા પોઈન્ટ ઉપર છેદે છે? એક જ પોઈન્ટ ઉપર છેદે છે, રાઈટ. તો જો કોઈ હોરિઝોન્ટલ લાઈન આપેલા વક્રને આપેલા ફંક્શનના ગ્રાફને કોઈ એક જ પોઈન્ટ ઉપર છેદતી હોય તો એ કેવું વિધેય થયું કહેવાય? એક એક ફંક્શન છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો એનું સિમ્પલ તમને લોજિક સમજાવું. ધારો કે તમે આમાં -1 મૂકો તો પણ જવાબ શું મળે? -1. 1 મૂકો તો પણ જવાબ 1 મળે. 2 મૂકો તો 8 મળે. -2 મૂકો તો -8 મળે. એટલે કોઈ પર્ટિક્યુલર એક ઇનપુટ માટે તમને કોઈ અલગ જ નવું આઉટપુટ મળશે, બરાબર. તો આ કયા પ્રકારનું વિધેય છે? એક એક ટાઈપનું વિધેય છે. ક્લિયર? ઓકે, ત્રીજું એક એક્ઝામ્પલ આપું આનું એક એક માટેનું. ધારો કે તમને કોઈ વિધેય આપેલું છે fx ઇઝ ઇક્વલ ટુ 1/x. તો fx ઇઝ ઇક્વલ ટુ 1/x નો ગ્રાફ આ ટાઈપનો હોય, બરાબર. જુઓ તો ચેક કરો તો હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી
એક જ પોઈન્ટ ઉપર છેદ્યું. અહીંયા હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી, કોઈ એક જ પોઈન્ટ ઉપર છેદ્યું. અહીંયા હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી, કોઈ એક જ પોઈન્ટ ઉપર છેદ્યું. તો આ પણ વિધેય કેવું છે? એક એક વિધેય છે. ઓકે, સો આ રીતે કોઈ પણ ગ્રાફ ઉપરથી આપણે ચેક કરી શકીએ છીએ કે વેધર અ ગિવન ફંક્શન ઇઝ એક એક ઓર અનેક એક. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ બંને એક્ઝામ્પલ પણ એક એકના છે એ લખી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો અત્યારે આપણે હોરિઝોન્ટલ લાઈન ટેસ્ટ જોયો, બરાબર. હવે એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું સાઇન એક્સ અને કોસ એક્સનું, બરાબર. એનો આપણે ગ્રાફ ડ્રો કર્યો હતો સાઇન અને કોસનો. એ બંને ગ્રાફ ઉપરથી આપણે ચેક કર્યું હતું કે સાઇન અને કોસ બંને કેવા છે? અનેક એક વિધેય છે. તો સાઇન અને કોસ સિવાય તમે બીજા કોઈ પણ ગ્રાફ લઈ લો, ટેનનો લઈ લો, સેકનો લઈ લો, કોસેકનો લઈ લો, સેક લઈ લો, એટલે કે જે ટોટલ 6 એ 6 ત્રિકોણમિતિય વિધેય છે ને, સાઇન, કોસ, કોસેક, સેક, કોટ, ટેન, એ 6 એ 6 વિધેયના ગ્રાફમાં તમે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો તો એ કમ્પલસરી એક કરતાં વધારે પોઈન્ટ ઉપર જ છેદશે. એનું મિનિંગ શું? એક લાઈનમાં આપણે વાર્તા કરવી હોય શું કરાય કે કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય હોય એ હંમેશા કેવું છે? અનેક એક વિધેય છે. તો આ એક લાઈન હું બોલું છું, લખતો નથી, તમે લખી લેજો કે દરેકે દરેક ત્રિકોણમિતિય વિધેય એ હંમેશા અનેક એક વિધેય હોય છે. ઓકે, તો હવે શું કરવાનું? તો હવે ચેક કરીએ આપણે વર્ટિકલ લાઇન ટેસ્ટ. ઓકે, VLT. ઓકે, શું વર્ટિકલ લાઇન ટેસ્ટ શું ચેક કરવા માટે થાય છે કે આપેલો ગ્રાફ, કોઈ પણ ગ્રાફ આપેલો હોય, બરાબર, એ ગ્રાફ સંબંધો હશે જ, બટ એ વિધેય છે કે નહીં એ કેમનું ચેક કરાય? તો એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે એક સર્કલ લઈ લઈએ. ચલો એક સર્કલ લઈ લઈએ. આ પરફેક્ટ સર્કલ જેવું માનજો, બરાબર. પછી આપણે વાય સ્ક્વેર, આ ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈપનું સર્કલ છે. ઓકે, પછી ધારો કે લઈ લઈએ આપણે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ શું છે? પેરાબોલા છે, બરાબર. આનો ગ્રાફ કેવો હોય? વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સનો ગ્રાફ આવો હોય, બરાબર. ઓકે, પછી એક ત્રીજું આપણે લઈ લઈએ, ઇલિપ્સ લઈ લઈએ, ઉપવલય, બરાબર. આ કોણ છે? ઉપવલય. ઓકે, અને ચોથું આપણે લઈ લઈએ આપણું અતિવલય, હાઇપરબોલા, બરાબર. હું આ ચારે ચારને હોરિઝોન્ટલ લાઇન ટેસ્ટથી ચેક કરીશ કે આ બધા વક્ર છે એ ફંક્શન છે. તો પહેલાં આને ચેક કરો, વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સને. તો અહીંયા એક વર્ટિકલ. હવે વર્ટિકલ લાઇન એટલે કેવી? પરફેક્ટલી જે વાય એક્સિસને પેરેલલ હોય ને એને વર્ટિકલ લાઇન કહેવાય. આને વર્ટિકલ લાઇન ના કહેવાય, આને વર્ટિકલ લાઇન ના કહેવાય. એક્ઝેક્ટલી આવી રીતે જે હોરિઝોન્ટલ ને પરપેન્ડિક્યુલર હોય ને એને શું કહેવાય? વર્ટિકલ લાઇન કહેવાય. તો હું આ ગ્રાફને છેદે એવી વર્ટિકલ લાઇન ડ્રો કરું છું. અને જો એ વર્ટિકલ લાઇન આપેલા ગ્રાફને એક કરતાં વધારે પોઈન્ટ ઉપર છેદે તો એ ફંક્શન બનશે નહીં. હવે આની પાછળનું રીઝન શું છે? આ વાક્ય તમે લખજો. જો કોઈ વર્ટિકલ લાઇન એ આપેલા વક્રને એક કરતાં વધારે બિંદુએ છેદે તો આપેલું વક્ર એ વિધેય બનશે નહીં. તો એના પાછળનું રીઝન શું છે? તો વિધેય બનવા માટેની કન્ડિશન કઈ હતી? યાદ કરો, યાદ કરો. વિધેય બનવા માટેની કન્ડિશન કઈ હતી? ફટાફટ વિચારો. આ A B, બરાબર. અને ધારો કે અહીંયા 1 છે તો અને આ 2, બરાબર. તો આ જે છે એ સંબંધો છે, બટ આ ક્યારેય વિધેય બનશે નહીં. કેમ કે એ છે ને એ બે અલગ અલગ આઉટપુટ જનરેટ કરે છે, બરાબર. એમાંથી બે અલગ અલગ જગ્યાએ તીર જાય છે. તો સેમ સિચ્યુએશન તમને અહીંયા જ દેખાય છે. આ જે પોઈન્ટ દેખાય છે ને, આ પોઈન્ટ, ધારો કે આ પોઈન્ટ છે 1, આ પોઈન્ટ છે 1. ઓકે, આ પોઈન્ટ કઈ એક્સિસ ઉપરનો છે? એક્સ. એનો મિનિંગ કે એક્સની જગ્યાએ તમે 1 મૂકો તો તમને શું દેખાય છે અહીંયા? વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો તમને વાય ઇઝ ઇક્વલ ટુ શું મળશે? પ્લસ ઓર માઇનસ 1 મળશે. ઓકે, તો આ જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ એ 1 બનશે અને આ જે પોઈન્ટ છે એ શું બનશે? -1. એનો મિનિંગ કે ઇનપુટ તમારું કોણ છે અહીંયા? ઇનપુટ તમારું છે 1. ઓકે, એક્સ પર. તો તમારું જે આઉટપુટ શું જનરેટ થાય છે? +1 અને -1 જનરેટ થાય છે. એનો મિનિંગ કે 1 એ 1 જો કનેક્ટેડ છે એઝ વેલ એઝ 1 એ -1 જોડે પણ કનેક્ટેડ છે. એનો મિનિંગ કે કોઈ એક જ ઇનપુટ એમાંથી જો તો બે તીર જાય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોટ અ ફંક્શન. તો એનું લોજિક આ છે, બરાબર. એટલે કે કોઈ જે લાઈન છે એ બે પોઈન્ટ ઉપર, એ મતલબ કે એક કરતાં વધારે પોઈન્ટ ઉપર જો ઇન્ટરસેક્ટ કરે ગ્રાફને, એનો મિનિંગ કે કોઈ એક ઇનપુટના એક કરતાં વધારે આઉટપુટ છે, તો એ શું કહેવાય? એને ફંક્શન કહેવાય? ના કહેવાય. સો ધીસ ઇઝ ધ મેઇન લોજિક. ઓકે, હવે અહીંયા પણ હું એક હોરિઝોન્ટલ લાઈન મારી મન ફાવે ને ત્યાં હું ડ્રો કરીશ, બરાબર. એનું કોઈ રિસ્ટ્રિક્શન છે નહીં. તો આ પણ જો તો સર્કલને બે અલગ અલગ પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરે છે. ધેટ્સ વાય ધીસ ઇઝ નોટ અગેન અ ફંક્શન. આ પણ ફંક્શન નથી, આ પણ ફંક્શન નથી. ઓકે, આ પણ નથી જ ને, જુઓ તો, બરાબર. આ પણ ફંક્શન નથી, આ પણ નથી. ધારો કે આ બંનેને જોઈન કરતી એક વર્ટિકલ લાઈન ડ્રો કરું તો 1 અને 2, આ બે પોઈન્ટ ઉપર છેદી. એનો મિનિંગ કે ધીસ ઇઝ ઓલ્સો નોટ અ ફંક્શન. એનો મિનિંગ કે આ બધા ફંક્શન નથી તો શું છે? આ બધા વક્રો છે.
આપણે 11th સ્ટાન્ડર્ડમાં શાંકાઓમાં જોઈ ગયા હતા આ 4 4 વક્ર, બરાબર. તો આ બધાને શું કહેવાય? વક્ર કહેવાય. ઓકે, હવે હું એક બીજું મસ્ત નવું એક્ઝામ્પલ આપું. જો હું પહેલાં આને રબ કરી દઉં. આ પેરાબોલા પરથી જ આપણે સમજીએ આ જે y² ઇઝ ઇક્વલ ટુ એક્સ છે ને એનો આ ગ્રાફ છે, બરાબર. હવે કોઈ તમને એવું પૂછે કે y ઇઝ ઇક્વલ ટુ, એક મિનિટ, આ y² ઇઝ ઇક્વલ ટુ એક્સ છે ને એના પરથી મારે y શોધવું હોય તો શું થશે? y ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ એક્સ, બરાબર. ઓકે, હવે એમાંથી ધારો કે હું ઉઠાવું છું y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ, એમાંથી હું ઉઠાવું છું y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ, અને બીજું આપણે લઈ લઈએ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ એક્સ. ઓકે, હવે તમે y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સનો ગ્રાફ ડ્રો કરો અને પછી સેપરેટલી y ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ એક્સનો ગ્રાફ ડ્રો કરો, તો એ ગ્રાફ કેવો આવશે? તો y ઇઝ ઇક્વલ ટુ પ્લસ રૂટ એક્સ છે ને એનો ગ્રાફ ખાલી ઉપરની સાઈડનો હશે, અને આ જે y ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ એક્સ છે ને એનો ગ્રાફ ઓનલી નીચેની સાઈડનો હશે. કેમ એવું? તો જો સમજો, કેમ કે આ જે રૂટ એક્સ છે ને રૂટ એક્સ એનો આન્સર પોતાનો કેવો હશે? ઓલવેઝ પ્લસ, રાઈટ. એટલે yની તમે જે પણ કંઈ કિંમતો, મતલબ કે xની તમે અલગ અલગ જો કોઈ કિંમતો મૂકશો તો એને એકોર્ડિંગ પહેલાં તો તમે અંડર રૂટમાં પોઝિટિવ વેલ્યુ જ મૂકી શકો, રાઈટ. તો તમે અંડર રૂટમાં જે પણ કોઈ પોઝિટિવ વેલ્યુ મૂકશો તો આઉટપુટ પણ કેવું તમારું જનરેટ થશે? પોઝિટિવ. એનો મિનિંગ કે એક્સની કોઈ પણ પોઝિટિવ વેલ્યુ માટે તમારો વાય પણ કેવો જનરેટ થશે? પોઝિટિવ. એનો મિનિંગ કે તમારો જે ગ્રાફ છે ને એ પોઝિટિવ આઈ પોઝિટિવ એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે, ફર્સ્ટ ચરણમાં હશે. છે સિમ્પલ લોજિક. ઓકે, બીજી વસ્તુ, અહીંયા પણ તમે આ અંડર રૂટ લખેલું છે, આ અંડર રૂટમાં પણ તમે એક્સની જગ્યાએ પોઝિટિવ વેલ્યુ જ મૂકશો અને આઉટપુટ પણ તમારું પોઝિટિવ જનરેટ થશે, બટ એની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો એનો મિનિંગ કે પોઝિટિવ અને એની આગળ જો માઇનસની નિશાની લાગે તો ઇટ બીકમ્સ નેગેટિવ. એનો મિનિંગ કે પોઝિટિવ ઇનપુટ માટે, પોઝિટિવ એક્સ માટે તમારો વાય કેવો આવે છે? જુઓ તો નેગેટિવ. તો પ્લસ અને નેગેટિવ એ કયા ચરણમાં હોય? ચોથામાં. મતલબ કે તમારો ગ્રાફ ખાલી ચોથા ચરણમાં જનરેટ થશે. ઓકે, સો આ બંને ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ તમને y² ઇઝ ઇક્વલ ટુ એક્સ કહે ને તો તમારે આ પહેલા અને ચોથા બંનેમાં તમારી બે પાંખો જવી જોઈએ. બટ જો તમને કોઈ y ઇઝ ઇક્વલ ટુ પ્લસ રૂટ એક્સ કહે તો ઓનલી પહેલા ચરણમાં, અને જો કોઈ તમને y ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ એક્સ કહે તો ઓનલી ચોથા ચરણમાં તમારે પાંખ ડ્રો કરવાની રહેશે. ઓકે, હવે આ જે ઇક્વેશન મેં બનાવ્યા, આ જે ગ્રાફ બનાવ્યા એ કેવા છે? ફંક્શન છે. હા, જો કેમ કે આ જે પાંખ છે ને એને ટચ કરતી, એને ઇન્ટરસેક્ટ કરતી હું વર્ટિકલ લાઈન ડ્રો કરું છું. તો જો ખાલી એક જ પોઈન્ટ ઉપર છેદે છે. ઓકે, ઇટ મીન્સ ઇટ ઇઝ અ ફંક્શન, બરાબર. આ ચેક કરો તો આ પણ કેવું છે? આ પણ ફંક્શન છે જ. ઓકે, સો જે ઓરિજિનલ પેરાબોલા હતું y² ઇઝ ઇક્વલ ટુ એક્સ એ ફંક્શન હતું, બટ આપણે બંને બાજુ વર્ગમૂળ લઈને જે ફંક્શન બનાવ્યું નવું એ પાછું જે ઇક્વેશન બનાવ્યું એ પાછું ફંક્શન બન્યું. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ઓકે, સો હવે એક નેક્સ્ટ નાનો ટોપિક જોઈશું. એ ટોપિકનું નામ છે કે રિલેશન બિટવીન કોડોમેન એટલે કે સહપ્રદેશ, બરાબર. રિલેશન બિટવીન સહપ્રદેશ અને વ્યાપ્ત વિધેય. ઓકે, તો સમજવાની ટ્રાય કરજો. કોઈ પણ વિધેયનો કોડોમેન એ આપેલું વિધેય એ વ્યાપ્ત છે કે નહીં એને કેમનું ઇફેક્ટ કરશે. તો એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. ઓકે, એમાં છે f ફ્રોમ r ટુ r અને fx ઇઝ ઇક્વલ ટુ x². ઓકે, નાઉ ટેલ મી, આ વિધેય પહેલાં તો અનેક એક તો છે, હા છે, પણ એ વ્યાપ્ત છે એ ચેક કરવું તો મારે એમાં કોડોમેન એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. ઓકે, એક બીજું એક્ઝામ્પલ લઈ લઉં. એમાં વિધેય તો હું આ જ લઉં છું, fx ઇઝ ઇક્વલ ટુ x², બટ એનો જે આ કોડોમેન છે ને સહપ્રદેશ એને હું ચેન્જ કરીને ક્લોઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ લખું છું, બરાબર. અને એક ત્રીજું એક્ઝામ્પલ લઈ લઉં. એમાં પણ અગેન હું સેમ ફંક્શન યુઝ કરીશ, f ફ્રોમ એટલે કે fx ઇઝ ઇક્વલ ટુ x², સેમ ફંક્શન, બટ r ટુ r પ્લસ હું યુઝ કરીશ. ઓકે, તો આ વિધેયમાં શું ચેન્જીસ આવશે? તો એક સિમ્પલ વસ્તુ સમજો કે જે પહેલાં તો વ્યાપ્ત વિધેય એ ક્યારે બને? કોઈ વિધેય એ વ્યાપ્ત ક્યારે બને? તો જ્યારે એ પર્ટિક્યુલર વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ એક્ઝેક્ટલી ઇક્વલ હોય ત્યારે એ વિધેય વ્યાપ્ત બને. એ વસ્તુ તમે લખેલી છે. ઓકે, સો આ સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. તો પહેલાં તો મને જનરલ ત્રણ એક્ઝામ્પલ માટે કહી દો કે આ જે fx ઇઝ ઇક્વલ ટુ x² છે ને એનો વિસ્તાર શું, એનો આઉટપુટ શું, એમાં કયા તમને પોસિબલ આઉટપુટ મળી શકે? તો એનો આઉટપુટ આવશે ક્લોઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ. કેમ કે તમે એક્સનો સ્ક્વેર છે, જો કોઈ પણ વસ્તુનો વર્ગ કરો હંમેશા પોઝિટિવ જ આવવાનો. ઓકે, એ ખબર છે. બધી જ નેગેટિવ સંખ્યા એનો તમે સ્ક્વેર કરો તો આન્સર તો પોઝિટિવ જ જનરેટ થશે. એઝ વેલ એઝ તમે ઇનપુટમાં જો 0 મૂકો
કેમ કે તમારો પ્રદેશ તો આર જ છે ને 3 3 પ્રદેશ આર છે એનો મિનિંગ કે ઇનપુટ તરીકે યુ કેન ટેક એની રિયલ નંબર. તો તમે કોઈ પણ ઇનપુટ મૂકો, બધા આઉટપુટ તમારા પોઝિટિવ જનરેટ થવાના. હા, 0 મૂકશો તો પણ તમને આન્સર શું મળશે? 0. હવે આન્સર તમને 0 તરીકે મળે છે એટલે કે એનો વિસ્તાર શું થયો? ક્લોઝ 0 થી ઇન્ફાઇનાઇટ. ઓકે, હવે એફએક્સનો વિસ્તાર તો 3 3 એક્ઝામ્પલ માટે કોમન રહેવાનો, એને તો કોઈ હલાઈ નહીં શકે કેમ કે 3 3 ના ઇનપુટ આર છે એટલે. બરાબર, 3 3 ના ઇનપુટ કેવા છે? જુઓ તો પ્રદેશ આર છે, હા છે, અહીંયા પણ આર છે, હા છે. તો એ 3 3 ઇનપુટ જો આર હોય તો તમારો આઉટપુટ શું છે? વિસ્તાર શું છે? 0 ટુ ઇન્ફાઇનાઇટ. તો આ સેકન્ડ એક્ઝામ્પલમાં જુઓ તો એફનો સહપ્રદેશ તો તમને એક્ઝામ્પલમાં આપેલો જ હશે. બરાબર, તો એ સહપ્રદેશ કોણ છે? અહીંયા સહપ્રદેશ કોણ છે આ દાખલા માટે? તો એ છે ક્લોઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર. ઓકે, તો જો આ પ્રકારનું વિધેય તમારું હોય આરથી લઈને ક્લોઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ, તો એફ એ કેવું બનશે? તમારું વ્યાપ્ત બનશે. ઓકે, હવે આ એક્ઝામ્પલમાં જુઓ તો આ એક્ઝામ્પલમાં તમારો સહપ્રદેશ કોણ છે? તો આ એક્ઝામ્પલમાં તમારો સહપ્રદેશ છે આર, ધેટ ઇઝ નોટ ઇક્વલ ટુ વિસ્તાર. ઓકે, સો આપેલું વિધેય એફ એ વ્યાપ્ત નથી. ક્લિયર? ઓકે, હવે આ એક્ઝામ્પલમાં આર પ્લસ. હવે આર પ્લસ જોઈને તમે સીધા કૂદી ના પડતા કે આર પ્લસ અને ક્લોઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ બંને સેમ છે. આર પ્લસનો મિનિંગ પોઝિટિવ રિયલ નંબર્સ તો ખરા, બટ એમાં ક્યારેય 0 ઇન્ક્લુડ નહીં કરવાનો કેમ કે 0 ઇઝ નાઇધર પોઝિટિવ નોર નેગેટિવ. એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે 0 એ પોઝિટિવ પણ નથી, નેગેટિવ પણ નથી. બરાબર, એનો મિનિંગ કે જે આર પ્લસ છે ને આર પ્લસ, એમાં ક્યારેય 0 ઇન્ક્લુડ થાય નહીં. એ ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ કહેવાય. આર પ્લસનો મિનિંગ શું? ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ. અને અહીંયા શું છે? ક્લોઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ. ક્લિયર? એટલે 0 પોઈન્ટ સમથિંગ જો હોય ને એ આર પ્લસમાં ઇન્ક્લુડ થશે, બટ 0 ક્યારે આર પ્લસમાં ઇન્ક્લુડ થશે નહીં. આ વસ્તુ ખાસ માઇન્ડમાં રાખજો. બરાબર, ઓકે, એટલે હિયર આ જે સહપ્રદેશ છે ને એ કોણ છે? આર પ્લસ. અધરવાઇઝ યુ કેન સે ઓપન 0 ટુ ઇન્ફાઇનાઇટ, ધેટ ઇઝ નોટ ઇક્વલ ટુ ક્લોઝ 0 ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે વિસ્તાર. બરાબર, એનો મિનિંગ કે જો તમારો કોડોમેન આર પ્લસ થઈ જાય, સહપ્રદેશ આર પ્લસ થઈ જાય, તો આ વિધેય એફ એ વ્યાપ્ત બનશે નહીં. એટલે જ મેં તમને ટાઇટલ માર્યું કે રિલેશન બિટવીન કોડોમેન અને વ્યાપ્ત વિધેય. બરાબર, એટલે દરેકે દરેક ફંક્શનમાં તમારો જો કોડોમેન ચેન્જ થતો હોય તો એ પ્રમાણે તમારું વિધેય વ્યાપ્ત બનશે અને ના પણ બને. ઓકે, સો એક બેઝિક નાનો ટોપિક હતો જે વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે એક લાસ્ટ ટોપિક જોઈએ આ લેક્ચરનો, ધેટ ઇઝ પ્રતિવિધેય. ઓકે, આ જે વર્ડ છે પ્રતિવિધેય, પ્રતિવિધેયને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્વર્સ ઓફ અ ફંક્શન. ઓકે, તો કોઈ પણ વિધેયનું આપણું અહીંયા મેઇન ક્વેશ્ચન શું છે? તો મેઇન ક્વેશ્ચન એ છે કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે શક્ય બને? કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે શક્ય બને? ઓકે, તો એનો એક જ સિમ્પલ આન્સર છે કે જો આપેલું વિધેય એફ, બરાબર, એનો એક જ આન્સર છે. ઓકે, જો એફ એ એકક અને વ્યાપ્ત આ બંને હોય ને તો જ તેનું પ્રતિવિધેય શક્ય બને. અધરવાઇઝ કોઈ પણ વિધેય એફ આપેલું હોય, જો એ આ બંનેમાંથી કોઈ એક પણ ના હોય ને તો એનું પ્રતિવિધેય પોસિબલ નથી. ઓકે, પ્રતિવિધેય વર્ડ આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા હતા 12થમાં, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. રાઈટ, તો એ જે પ્રતિવિધેય વર્ડ છે એ અહીંયાથી સમજે કેમ આવું, લોજિક શું છે કે કોઈ પણ વિધેય જો આ બે કન્ડિશન સેટિસ્ફાય કરતું હોય તો જેનું પ્રતિવિધેય શક્ય છે એના પાછળનું રીઝન શું? તો હું તમને આનાથી ઊંધું સમજાવું કે જો કોઈ વિધેય એફ એ એક ના હોય તો, અને જો કોઈ વિધેય એફ એ વ્યાપ્ત ના હોય તો શું બને છે એ ચેક કરીએ આપણે. તો જો હું તમને અનેક એક વિધેયનું એક ડેફિનેશન લઉં, એક એક્ઝામ્પલ લઉં અનેક એક વિધેયનું. બરાબર, એટલે જો કોઈ વિધેય એક એક ના હોય તો શું હોઈ શકે? અનેક એક હોઈ શકે. અને જો કોઈ વિધેય અનેક એક ના હોય તો એ શું હોઈ શકે? એક એક હોઈ શકે. બરાબર, બેમાંથી કોઈ એક તો એ હોવાનું જ છે. ઓકે, તો આ ગણ એ, આ ગણ બી, આ છે એ બી સી, આ છે 1 અને 2. ઓકે, ઓકે, આ કેવું વિધેય છે? જો તો અનેક એક વિધેય છે. બરાબર, ઓકે, હવે ધારો કે આ છે આપણું વિધેય એફ, આ છે આપણું વિધેય એફ કે જે એ ટુ બી ડિફાઇન થયેલું છે. તો એના પ્રતિવિધેયને આપણે શેનાથી દર્શાવીએ? એફ ઇન્વર્સથી દર્શાવીએ. ઓકે, માની લો કે આપણું જે ઓરિજિનલ વિધેય એફ છે એ એ થી બી હોય તો એનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ, તો એનો પ્રદેશ અને સપ્રદેશ શું થઈ જાય? તો ઉલટી જાય. તો એ શું થઈ જાય? બી ટુ એ થઈ જાય. બરાબર,
આનો સપ્રદેશ અને સપ્રદેશ આપણે ઉલટાઈ દેવાનો એના પ્રતિવિધેય માટે. ઓકે, પણ એક વસ્તુ સમજવાનો સિમ્પલ ટ્રાય કરજો. સિમ્પલ લોજિક છે કે વિધેય એનું પ્રતિવિધેય. હવે આ જે વિધેય છે ને એ પોતે વિધેય તો છે જ નહીં યાર, રાઈટ. જે પ્રતિવિધેય તમે ફાઇન્ડ કરો છો કોઈ પણ વિધેયનું એ પોતે પણ પ્રતિવિધેય તો છે ને, એ પોતે તો વિધેય તો છે ને. ઓકે, તો એક વસ્તુ સમજવાનો ટ્રાય કરજો. તો આ જે વિધેય છે ને, આ પર્ટિક્યુલર વિધેય, રાઈટ, એ ભલે અનેક એક પ્રકારનું છે, પણ જો હું એનું પ્રતિવિધેય બનાવવાનો ટ્રાય કરીશ ને તો એ ક્યાંથી ક્યાં બનશે? તો એ B2A બનશે. એ ક્યાં બનશે? B2A. એટલે આ B થશે, આ A થશે, અને આ જે બન્યું કહેવાય એ શું કહેવાય? F ઇન્વર્સ બન્યું કહેવાય. ઓકે, તો બીમાં કયા કયા ઘટકો છે? 1 અને 2. અને એમાં કયા ઘટકો છે? A, B, C. ચલો, 1 એ કોની જો કનેક્ટ થશે? A અને B જોડે કનેક્ટ થશે. અને 2 એ કોણ જો કનેક્ટ થશે? C જોડે. અરે યાર, આ જુઓ તો, આ મેપિંગ જુઓ તો, આ કનેક્શન જુઓ તો, આ વિધેય છે? ના યાર, કેમ કે એકમાંથી બે તીર જાય છે. આ વિધેય નથી, આ વિધેય નથી, રાઈટ. એનો મિનિંગ કે આ પોતે કેવું છે? અનેક એક વિધેય છે, રાઈટ. વિધેય તો છે જ આ, પણ કેવું છે? અનેક એક વિધેય. તો જ્યારે મેં એના પ્રતિવિધેય શોધવાનું ટ્રાય કર્યું તો એ વિધેય ના બન્યું. એનો મિનિંગ કે જો કોઈ વિધેય અનેક એક હોય તો એનું પ્રતિવિધેય શક્ય નથી. આ એક પ્રૂવ થયું. એનો મિનિંગ કે આપણું વિધેય કમ્પલસરી કેવું હોવું જોઈએ? એક એક હોવું જોઈએ, તો જ એનું પ્રતિવિધેય શક્ય છે. તો એનું એક્ઝામ્પલ લો. આ મેં તમને જે ઉલટું છે ને એનું એક્ઝામ્પલ લીધું. હવે ઓરિજિનલ એક્ઝામ્પલ લો કે જો કોઈ વિધેય એક એક હોય તો શું પોસિબલ થાય છે? બરાબર. ઓકે, ધારો કે આ ગણ A છે, આ B છે. અહીંયા પણ A, B, C લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ 1, 2 અને ચલો 1, 2 લઈએ. A2 જો કનેક્ટ થાય છે, બરાબર, B1 જોડે કનેક્ટ થાય છે અને C A3 જોડે કનેક્ટ થાય છે. ઓકે, આ અનેક એક છે, સોરી એક એક છે, હા છે, બરાબર, એક એક છે. ઓકે, અને આ છે આપણું, માની લો કે કોઈક વિધેય છે G. ઓકે, હવે આ G A2B ડિફાઇન થયેલું છે, તો એનો ઇન્વર્સ G ઇન્વર્સ કહેવાય, તો એ B2A ડિફાઇન થશે, બરાબર. ઓકે, તો એનું આ પ્રતિવિધેય. એ પ્રતિવિધેયમાં અહીંયા શું આવશે? લેફ્ટ હેન્ડ સાઈડમાં ગણ B આવશે અને રાઈટ હેન્ડ સાઈડમાં આવશે ગણ A. ચલો, અહીંયા કયા કયા નંબર છે? 1, 2 અને 3. અને અહીંયા કયા નંબર છે? A, B અને C. ચલો, એ કોણ જો કનેક્ટ થશે? 2 જોડે. A2 જો કનેક્ટ થશે, બરાબર. પછી B A1 જોડે કનેક્ટ થશે, B A1 જો કનેક્ટ થશે અને 3 A C જોડે કનેક્ટ થશે. હવે આ ચેક કરો, આ પોતે વિધેય છે? હા છે. આના દરેક હવે આ જે નવું વિધેય આવ્યું ને એને શું કહેવાય? G ઇન્વર્સ. તો G ઇન્વર્સનો B પ્રદેશ થયો કહેવાય, અને એ છે ને કેપિટલ A, આ ગણ, એ G ઇન્વર્સનો સપ્રદેશ થયો કહેવાય. ઓકે, તો પ્રદેશના દરેકે દરેક ઘટક જોડાયેલા છે? હા છે. દરેકમાંથી એક એક તીર જાય છે? હા જાય છે. ઇટ મીન્સ ધીસ ઇઝ નાઉ અ ફંક્શન. એટલે આનું આ શું થયું કહેવાય? પ્રતિવિધેય બન્યું કહેવાય. ઓકે, તો આજે પહેલી કન્ડિશન છે કે કેમ એક એક જ હોવું જોઈએ, તો એનું મેં તમને અહીંયા પ્રૂફ આપ્યું. ઓકે, હવે હું તમને વ્યાપ્તનું પ્રૂફ આપું. ચલો, આમાં જ તમને વ્યાપ્તનું પ્રૂફ આપું. તો વ્યાપ્તનો મિનિંગ શું? તો કોઈ વિધેય વ્યાપ્ત ક્યારે બને? કે જ્યારે એનો વિસ્તાર અને સહપ્રદેશ ઇક્વલ હોય ત્યારે. ઓકે, ધારો કે હું હવે છે ને આમાં એક ચેન્જ કરું છું. આ એક્ઝામ્પલમાં સહપ્રદેશમાં એક નવો ઘટક 3 ઉમેરી દઉં છું. ઓકે, તો જો ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. સોરી, હું આમાં નહીં, બટ આ એક્ઝામ્પલમાં એક નવો ઘટક ઉમેરું છું 4. ઓકે, હવે આનું મારે આ પર્ટિક્યુલર દાખલા માટે આનો વિસ્તાર કોણ છે? જો તો ખાલી 1, 2, 3. અને આનો સહપ્રદેશ કોણ છે? 1, 2, 3, 4. એનો મિનિંગ કે આ જે વિધેય છે ને એ વ્યાપ્ત નથી. ઓકે, સારું. હવે હું એના ડોમેન અને કો ડોમેન ઇન્ટરચેન્જ કરી નાખું છું. ઓકે, તો અહીંયા એક નવો ઘટક 4 તમારે લેવો પડશે. પણ એ તો યાર કોઈની જો કનેક્ટ નહીં થતો, તો આપણી જે વિધેય બનવા માટેની કન્ડિશન છે ને કે પ્રદેશના દરેકે દરેક ઘટક જોડેલા હોવો જોઈએ, એ જ સેટિસ્ફાઈ નથી થતી. કેમ કે આમાંથી ખાલી 1, 2, 3 માંથી જ કનેક્શન જાય છે જમણી બાજુમાં. ઓકે, 4 તો એકદમ નલ્લો છે, રાઈટ. એનો મિનિંગ કે આ જે છે ને એ વિધેય ન હોય. એનો મિનિંગ કે જો કોઈ વિધેય વ્યાપ્ત ના હોય તો એનું પ્રતિવિધેય શક્ય નથી, રાઈટ. તો આપણને ખાલી આ બે વસ્તુ ખબર પડી કે કોઈ વિધેય F એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય શક્ય છે. ક્લિયર? ઓકે, સારું. આ જ વસ્તુ આપણે સાઇન વિધેય માટે આપણને ખબર પડે. તો એક કામ કરો, હું સાઇનનું તમને 2 મિનિટ પછી સમજાવું. પહેલાં વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હું તમને એક સાઇનનું એક્ઝામ્પલ લઈ લઉં. ફોર એક્ઝામ્પલ, એક ફંક્શન છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, બરાબર. સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક સાઇન છે. ઓકે, હવે આ જે સાઇન છે ને એનો પ્રદેશ કહો તો સાઇનનો પ્રદેશ ઓલવેઝ શું હોય? R, બરાબર. સાઇનનો શું હોય? પ્રદેશ R. અને એનો જે વિસ્તાર છે કમ્પલસરી -1 થી 1 જ હોય. ઓકે, હવે આ જે ફંક્શન મેં ડિફાઇન કરેલું અહીંયા દેખાય છે તમને કે સાઇન એ R2 -1 to 1 ડિફાઇન થયેલું છે. આ શું એક એક છે? ના, અનેક એક છે.
કેમ કે સાઇનમાં ઓલવેઝ ઇનપુટ તમારો કોણ જવાનો? કેપિટલ આર. કેપિટલ આર મતલબ યુ કેન ટેક એની એંગલ ઇન પ્લેસ ઓફ એક્સ, બરાબર. તમે અહીંયા પાઈ પણ લઈ શકો, 2π પણ લઈ શકો, બરાબર. પાઈ અને 2π બંને આરમાં છે, તો પાઈ અને 2π બંને જો તમે સાઇનમાં મૂકો તો આન્સર તમને 0 મળવાના. એનો મિનિંગ કે સાઇન પાઈ પણ 0 અને સાઇન 2π પણ 0. એનો મિનિંગ કે પાઈ અને 2π એ બંને જો તમે મૂકો તો મને આન્સર 0 મળે. એનો મિનિંગ કે આ બંને કોઈ એક જ ઘટક જોડે કનેક્ટ થવાના, એટલે આ અનેક એક વિધેય થવું કહેવાય. આ પર્ટિક્યુલર આર માટે, આ પર્ટિક્યુલર પ્રદેશ માટે આપેલું સાઇન કેવું છે? અનેક એક વિધેય છે. તો એનો મિનિંગ કે આ જે સાઇન છે ને એનું પ્રતિવિધેય શક્ય નથી. પણ આપણે તો આખું ચેપ્ટર 2 ભણી ગયા ત્રિકોણમિતીય પ્રતિવિધેય, તો કેમનું ભણ્યા? તો એક સિમ્પલ લોજિક એ વખતે પણ સમજાવ્યું હતું કે આ જે સાઇન છે ને એનો પ્રદેશ આર, બરાબર, એને આપણે રિસ્ટ્રિક્ટ કર્યું હતું, એને નાનું બનાવ્યું હતું. આજે આર એટલે શું? આખો રિયલ નંબર, બરાબર. તો આને નાનું કર્યું હતું. તો કઈ રેન્જમાં નાનું કર્યું હતું આપણે યાદ કરો તો આને ક્લોઝ -π/2 થી π/2 માં આને રિસ્ટ્રિક્ટ કર્યું હતું. ઓકે, રિસ્ટ્રિક્ટ કરવું એટલે કોઈ પણ વસ્તુ લાંબી હોય તો એને શોર્ટ બનાવી, ટૂંકું કરવું. એનો જે પ્રદેશ છે આખો આર ફેલાયેલો એને આપણે શોર્ટ બનાવ્યો હતો -π/2 થી π/2 ની રેન્જમાં. તો પછી એનું પ્રતિવિધેય શક્ય બન્યું હતું. ઓકે, તો આ જો સાઇન છે ને, તો એનું પ્રતિવિધેય મારે લખવું હોય તો સાઇનનું પ્રતિવિધેય કઈ રીતે લખાય? આપણને ખબર છે કે સાઇન ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ x. ઓકે, તો આ જે નવું પ્રતિવિધેય આવ્યું એનો આ શું થવું કહેવાય? ઓરિજિનલનો શું હતો? આ સહપ્રદેશ. તો હવે જે નવું આવ્યું એનો સહપ્રદેશ, એનો પ્રદેશ થશે -1 થી 1 2. અને આનો જે પ્રદેશ આર હતો ને એને આપણે રિસ્ટ્રિક્ટ કર્યો હતો કઈ રેન્જમાં? -π/2 થી π/2 માં. તો પછી એ કેવું બન્યું હતું? પોતે વિધેય બન્યું હતું, બરાબર. ઓકે, હવે આ તમે ચેક કરો, -1 થી 1 ની કોઈ પણ કિંમત તમે મૂકો તો દરેકે દરેક ઇનપુટ માટે તમને કોક ને કોક એક જ અલગ આઉટપુટ મળશે. ધેટ્સ વાય ઇટ ઇઝ નાઉ અ ફંક્શન. પહેલાં જ્યારે આપણે આ જ વિધેય લઈને ઉલટા સુલટી કરીએ, બરાબર, ઓકે, તો એ પાછું વિધેય નહોતું બનતું. પણ જો આને હું રિસ્ટ્રિક્ટ કરી દઉં છું આ પર્ટિક્યુલર રેન્જમાં, તો હવે એ પોતે વિધેય તરીકે બિહેવ કરે છે, રાઈટ. આવું દરેકે દરેક ત્રિકોણમિતીય પ્રતિવિધેય માટે શક્ય છે, બરાબર. સેમ વસ્તુ આપણે કોસમાં પણ કરીએ છીએ. ઓકે, કોસમાં જે ડોમેન છે આર, ઓરિજિનલ કોસનો ડોમેન કોણ? આર. પણ એનો જે ડોમેન છે એને આપણે રિસ્ટ્રિક્ટ કરીએ છીએ ક્લોઝ 0 થી π માં, ત્યારે એ શું બને છે? પ્રતિવિધેય બને છે. તો આ ટોપિક સિમ્પલ હતો, પ્રતિવિધેય. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં અને આગળના ટોપિક આપણે જોઈશું.